છે, હિંગ છે, રાઈ જીરું મરી છે, કાલંદાની ભાજી છે, જે ધોઈ પીટી રાખી છે, તકવા આપણે તેમાં નાખીશું રાઈ અને જીરું. રાઈ જીરું પકડી ગયા છે. હવે નાખીશું આપણે હિંગ અને ચટણી નાખી દઈશું. ચટણીને આપણે બરાબર સાંતળી દઈશું. જો ચટણી પકડાઈ ગઈ છે, હવે નાખીશું આપણે ભાજીને સારી રીતે ધોઈ લઈ લીધી છે. સારી રીતે આપણે તેને મિક્સ કરી લીધી છે. જો આ શાકને બહુ ચડતા વાર નથી લાગતી, બસ થોડી વારમાં જ ચડી જાય છે. તો આવી રીતે થોડી વાર આપણે ઢાંકી દઈશું, જેથી કરીને શાક જલ્દીથી સીજી જાય. તો જો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે ભાજીનું શાક બનીને તૈયાર થઈ ગયું છે અને અહીંયા આપણી રોટલી પણ બનીને તૈયાર થઈ ગઈ છે. જો ગરમા ગરમ રોટલી અને ભાજીનું શાક. અહીંયા જો કેળા પણ સુધા લીધું છે આપણે. બસ રસમ થઈ ગઈ છે. હવે આપણે બપોરે જમી લઈશું. બપોરનું જમવાનું આપણે આશા કરું છું કે તમને અમારો પસંદ આવ્યો છે. લાઈક શેર સબસ્ક્રાઈબ ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.